અને જેના કારણે ઘણા બધા લોકોને કોલેરાનો જે ભોગ બનતા હોય છે. માત્ર એકદમ એવું કહે છે કે લોકો એક સામાન્ય રોગ છે, પણ એવું નથી, કોઈને માટે પણ જીવલેણ પણ બની શકે છે. ત્યારે અવર રાજકોટ આજે પહેલ કરી રહ્યું છે કે બધા લોકોને પૂરતી માહિતી મળે, કઈ સાવચેતી રાખવી જોઈએ, એના માટે અમે વાત કરવા આવ્યા છીએ આજે આરોગ્ય અધિકારી જયેશભાઈ વાકાણી સાથે. કેમ છો સર? જી નમસ્કાર. અને ખાસ જયેશભાઈને પૂછવાનું કે અત્યારે સૌથી પહેલાં તો રાજકોટમાં ઓલરેડી એક કેસ આવી ગયો છે લોહાનગરમાં, જે ભક્તિનગર તરફ આવેલો છે. ત્યારે મેં તમને પૂછ્યું કે માત્ર એક કે બે વ્યક્તિના કોલેરા થવાથી કેમ કોલેરાગ્રસ્ત વિસ્તાર કરી દેવામાં આવ્યો? પહેલાં તો જી સૌપ્રથમ તો વાત કર્યું કે સૌથી પહેલો આઉટબ્રેક છે એ લંડનની એક રિવરને કારણે ફેલાયેલો હતો. અને ત્યારે બેક્ટેરિયા છે એ કોલેરાનું કારણ હોય એ પ્રસ્થાપિત થયું હતું. જ્યારે ઉપરવાસની જે લંડન છે એની ઉપરવાસની નદીમાંથી નીચેવાસ જે પાણી જતું હતું, ઉપરવાસમાં લોકો ઓપનમાં શૌચ પ્રક્રિયા કરતા અને નીચેવાસના લોકો છે એ કોલેરાગ્રસ્ત થતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં મૃત્યુ થતાં આ કોલેરાનો આઉટબ્રેક નોંધાયેલો હતો. ત્યારે સૌપ્રથમ છે વિબ્રિયો કોલોરી દ્વારા ટ્રાન્સમિશન પાણી દ્વારા થાય છે અને ફિકો ઓરલ રૂટ એટલે કે મળમાર્ગમાંથી જે મળ નીકળે છે એ પાણીમાં ફેલાય અને પાણીને દૂષિત કરે, અને પાણી પીવાથી કે ખાવાથી એ ફેલાય છે, એ પ્રસ્થાપિત થયેલું હતું. તો ગુજરાતમાં પણ અને સમગ્ર ભારતમાં કોલેરાનો એક પણ કેસ એટલે કે એક કેસ પણ નોંધાય તો આપણે એપિડેમિક એક્ટ અંતર્ગત આ કેસનું નોટિફિકેશન છે કરવામાં આવે છે, અને ખાસ કરીને જાહેરનામું પ્રસિદ્ધ કરીને વિસ્તારને આપણે કોલેરાગ્રસ્ત જાહેર કરતા હોઈએ છીએ. રૂરલ એરિયામાં ઘણા બધા મોટા વિસ્તારને આવરી લેવામાં આવે છે, જ્યારે અર્બન એરિયાઝમાં આપણે નિયરબાયના વિસ્તાર કે જ્યાં કોલેરા થવાની સંભવતઃ અસર થવાની શક્યતા હોય તમામ વિસ્તાર છે એ કોલેરાગ્રસ્ત અંતર્ગતના જે માનનીય કલેક્ટર સાહેબ છે એમના જાહેરનામા અંતર્ગત આપણે આવરી દેતા હોઈએ છીએ. આ જાહેરનામા અંતર્ગત જે છે કલેક્ટર સાહેબ સ્પેસિફિકલી આ વિસ્તાર માટે આ કોલેરાગ્રસ્ત વિસ્તાર છે એમાં કોલેરાના અન્ય કેસો ના ફેલાય, કારણ કે કોલેરા છે એ હાઈલી કન્ટાજીયસ એટલે ખૂબ જ ઝડપથી ફેલાતો રોગ છે, અને અન્ય કેસો ઝડપથી ના ફેલાય એ માટે કોઈ એક કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે એક અધિકારીને નોમિનેટ કરતા હોય છે, અને એ અધિકારી તમામ પગલાં જે છે આ વિસ્તારમાં ખાસ લેવાના હોય છે. તો આ અંતર્ગત જે છે આપણા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત છે એ જાહેર કરવામાં આવ્યો છે. જે આપણે જે રીતે વાત કરી કે આરએમસી દ્વારા ઘણા બધા પગલાં લેવાતા હોય છે, પણ ખાસ અત્યારે વરસાદનો જે માહોલ છે, કેમ કે કોલેરા છે ને વરસાદ દરમિયાન જ વધારે ફેલાતો હોય છે, એના માટે જ થતો હોય છે. ત્યારે તમારું શું કહેવું છે કે આરએમસી દ્વારા એવા કયા પગલાં લેવાઈ રહ્યા છે એ વિસ્તારને સ્વચ્છ રાખવા માટે? જી ખાસ કરીને વાત કરીએ તો કોલેરાગ્રસ્ત વિસ્તાર છે, અમે શંકાસ્પદ કોઈ પણ કેસ, કોલેરાના લક્ષણોવાળો પણ કોઈ પણ કેસ મળે તો અમારી ટીમ દ્વારા સર્વેલન્સ છે એ તમામ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. આ જે શંકાસ્પદ કેસ છે અમને 26 તારીખે મળેલો હતો, એનો રિપોર્ટ 29 તારીખે આવેલો હતો. છતાં અમારી ટીમ દ્વારા 26 તારીખે જે દિવસે અમને જાણ થઈ એ જ દિવસે સર્વેલન્સની એક્ટિવિટી અમારા વિસ્તારમાં ધરવામાં આવી હતી. પાણી છે એના ક્લોરીન લેવલ છે એ ચેક કરવામાં આવ્યા હતા, જેના દ્વારા પાણીની અંદર 0.2 to 0.5 પાર્ટ્સ પર મિલિયન જે ક્લોરીનનું લેવલ છે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. સાથે સાથે આપણે વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ છે એમને પણ સૂચના આપવામાં આવી હતી કે તેઓ સુપર ક્લોરિનેશન કરે, કારણ કે કોલેરા અટકાયતી પગલામાં પાણીનું ક્લોરિનેશન છે એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે, અને ખાસ કરીને એન્ડ પોઈન્ટનું ક્લોરિનેશન એટલે કે જે પાણીની લાઈન જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી નહીં, પરંતુ અંતનો જે નળ છે ત્યાં સુધી પાણીમાં ક્લોરીનનું લેવલ છે સુનિશ્ચિત થાય તો રોગચાળો 100% નિયંત્રણમાં આવી શકે. આ ઉપરાંત અમારા દ્વારા જે લોહાનગરની સમગ્ર વસ્તી છે એની આજુબાજુના 2 કિલોમીટરના એરિયામાં ખાસ કરીને પાણીપુરી, ગોલા, આઈસ્ક્રીમ વગેરેના જે ફૂડ પેદાશોના વિક્રેતાઓ છે એને ત્યાં કયું પાણી એ લોકો વાપરી રહ્યા છે દૂષિત તો નથી, એના માટે 68 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એમને સ્વચ્છતા બાબતે તાકીદ પણ કરવામાં આવી હતી, અને ખાસ કરીને આરો વોટર યુઝ કરે એના માટે પણ અમે ઇન્સિસ્ટ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ફળ ફળાદી અને શાકભાજીવાળાઓને પણ જે વેચાણ કરતા હોય છે તો એઓને પણ દૂષિત પાણી છે એ પાણીને જે શાકભાજીને વોશ કરવા માટે ન વાપરે એ પણ સૂચનાઓ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો લોહાનગરની અરાઉન્ડ 1500 જેટલી વસ્તી છે, ત્યાં અમારી 5 મેડિકલ જે ટીમ છે એ સવારે અને સાંજે છે એ સર્વેલન્સની એક્ટિવિટી કરે છે, જેથી અમે અન્ય નવા કેસ છે શોધી શકીએ. સર્વેલન્સ દરમિયાન તેમને જે બીજો કેસ છે એમને મળેલો હતો. અમને શંકાસ્પદ 7 જેટલા દર્દીઓ નોંધાતા એમના સ્ટૂલ સેમ્પલ લેતા અમને એક દર્દી છે એ પોઝિટિવ મળ્યો હતો, અને હજી પણ આ 2 વીક જેટલું સર્વેલન્સની કામગીરી છે સતત શરૂ રહેશે. આ ઉપરાંત અમે લોહાનગરમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, શંકાસ્પદ કેસને એઝ અર્લી એઝ પોસિબલ એટલે કે ઓઆરએસ અને ઝિંક ટેબ્લેટનું વિતરણ, સાથે સાથે જરૂર જણાય તો એન્ટીબાયોટિક ટેબ્લેટ આપવી, અને ખાસ કરીને ઓપન એર ડેફિકેશન એટલે કે કોઈ વ્યક્તિને લક્ષણો જણાય તો ખુલ્લામાં શૌચ પ્રક્રિયા ના કરે, અને ખાસ કરીને શૌચ પ્રક્રિયા કર્યા બાદ પોતાના હાથ છે એ સાબુ વડે અને ચોખ્ખા પાણી વડે સાફ કરે ખૂબ જ અનિવાર્ય છે. તો આ બાબતે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, અને લોકો સ્વચ્છતા આગ્રહી કેળવાય અને સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવાય એ માટે પણ લોકોને સૂચનાઓ આપવામાં આવી હતી. જી, અને બિલકુલ હવે એક ખાસ વાત મારે તમને પૂછવાની કે આ વાત થઈ લોહાનગર વિસ્તારની, પણ
રાજકોટમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકો કદાચ પોતાની રીતે પણ એ સ્વચ્છતા અને સાવચેતી જાળવતા નથી, ત્યારે એ જગ્યાઓ પર જ્યારે વરસાદના પાણી ભરાય છે, વધારે મચ્છરો થાય છે, ત્યારે એ જગ્યા પર આરએમસીની કામગીરી કેવી છે? જી, ખાસ કરીને હું આરોગ્યની સાથે સાથે અમારા આરએમસીની તમામ બાબતોની વાત કરું તો પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત માનનીય કમિશનર સાહેબ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એમની સ્પષ્ટ સૂચનાઓ રહી છે કે પાણી છે એ ના ભરાય, કારણ કે પાણી ભરાવાને કારણે પાણીજન્ય રોગચાળાની શક્યતા રહેલી હોય છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો પણ ત્યારબાદ જ ફેલાતો છે. ખાસ કરીને ડેન્ગ્યુ ચિકનગુનિયાના મચ્છરો જે છે એના ઉત્પત્તિ સ્થાનો છે એ ખુલ્લા પાણીમાં એટલે ચોખ્ખા પાણીમાં જ થતા હોય છે. તો એના બાબતે અમારી મેલેરિયાની ટીમ છે અત્યારથી જ સતર્કતાના ભાગરૂપે પ્રી મોન્સૂન કામગીરી અને સાથે સાથે મોન્સૂનમાં અગાસી ઉપરાંત જ્યાં પાણીના મોટી માત્રામાં ભરાવો ત્યાં ઓઇલ બોલની કામગીરી વગેરે કામગીરી છે કરી રહી છે. આ ઉપરાંત છેલ્લા 15 દિવસથી વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક જગ્યાએ સુપર ક્લોરિનેશન કરવામાં આવ્યું છે. અમારા 23 આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા દૈનિક ધોરણે એક આરોગ્ય કેન્દ્ર દીઠ 40 એન્ડ પોઈન્ટના ક્લોરિનેશન છે, એમાં ક્લોરિનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત જે અમારા સિટી એન્જિનિયર વિભાગના જે ઝોનલ એન્જિનિયર સાહેબો છે એમને પણ અમે પાણીના વિતરણ અને પાણીના જે સંપ જે ત્યાં સ્ટોરેજ થાય છે એમાં પણ ક્લોરિનેશન કરવાની સૂચના આપી છે, જેથી આપણે પાણી લોકોને સુધી સ્વચ્છ અને પીવાલાયક પાણી છે પહોંચાડી શકે. આ ઉપરાંત વાત કરીએ તો કોલેરા છે એનું બીજું કારણ છે ખાસ કરીને કન્ટામિનેશન, એટલે કે ઘણી જગ્યાએ ગટરની લાઈન અને નળની લાઈન ના ભેગું અથવા મિશ્ર પાણી આવવાની શક્યતાઓ રહેલી. તો તાત્કાલિક જે છે સિટી એન્જિનિયર સાહેબોશ્રીની મદદથી અમે આવા જે લીકેજીસ છે એ વહેલી તકે જે છે એ શોધીને 24 કલાકની અંદર રિપેર થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ.